ઘણા બધા હરિભક્તો સેંકડોની સંખ્યામાં બધાને એવી દ્રઢતા કરાવી છે. એક ભગવાનજી માંડવિયાની વાત કરીએ, કેનેડામાં એને બ્લડ કેન્સર હતું અને ખૂબ તકલીફ હતી, પણ તમને બહાર જરાય જણાવવા ના દે અને સહન કરે. કેટલાકને જ્યારે ખબર પડી ત્યારે કહ્યું કે તે આટલી બધી ભક્તિ કરીને તને કેમ આવું થયું? એ કે જો આ દેહ તો છે ને એ ઘણા જન્મ લીધા છે, આ બીજો એક જન્મ પૂરો, પણ આ જન્મે મને ગેરંટી છે, મને અક્ષરધામમાં મારા ગુરુ બેસાડશે અને મને એનો કેફ છે એવા પૂર્ણ કામ રહી અને હંમેશા કેફમાં રહી અને સત્સંગની ખૂબ સેવા છેલ્લા શ્વાસ સુધી કરતા રહ્યા હતા. એ આનંદ ઉત્સવ એ એના જીવનમાં હતા. એનું કારણ કે પોતે જ્ઞાન દ્રઢ કરેલું અક્ષર પુરુષોત્તમનું, કે હું અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું. એવી જ વાત આપણે શિકાગોનો એક નિરલ કરીને નાનો યુવક હતો, એના જિંદગીમાં 36 ઓપરેશન એના શરીર ઉપર થયેલા. કિડની તો કેટલી વખત ટ્રાન્સપ્લાન્ટ કરેલી, અને પછી છેલ્લે જ્યારે છેલ્લી અવસ્થામાં તો ત્યારે બધાએ પૂછ્યું કે ભાઈ તને આ બધું દુઃખ થાય છે, તને એમ નથી થતું કે મેં ભક્તિ કરીને આવું દુઃખ થાય? કે હોતું હશે. એ કે મને મોહન સ્વામી મળ્યા છે એટલે હું તો ધામમાં જ જવાનો છું, એવી દ્રઢતાથી એણે પોતે એ કહ્યું. ત્યારે આપણે ખ્યાલ આવે કે જેને આ જ્ઞાન થાય છે ને એ પૂર્ણ કામ રહે છે, એને જરાય અધૂરું રહેતું નથી. એવા ઘણા હરિભક્તો દેશકાળ કઠણ આવે ને તો એનો સામનો કરી શકે છે. ઘણાને આખા આર્થિક મુશ્કેલી આવી હોય, ઘરમાં દીકરો એકને એક હોય અને ધામમાં જતો રહે, પણ બધા આ બધી પરિસ્થિતિમાં એ લોકો એકદમ ઉન્નત મસ્તકે અને એકદમ ધીરતા અને સ્થિરતા રાખી અને જીવન જીવી શકે છે. એ સ્વામીનો પ્રતાપ છે. આપણે ઘણા બધા મોટા માણસો પણ સ્વામીના યોગમાં આવે. આપણે જોઈએ છે કે ગુણાતીત સંત મળે ને તો આપણા એક વાયકા છે કે શાંતિ પમાડે એને સંત કહીએ. એવા અનેક ને એવા અનુભવો થયા છે. અમારે અમદાવાદના મેયર હતા જોશી, અને એ પોતે આવ્યા એક વખત સભામાં, એમને પ્રવચન કરવાનું કહ્યું. ત્યાં પ્રવચનમાં બોલ્યા કે તમે એમ નહીં સમજતા હું નવરો છું, એને તો ઘણું બધું કામ છે, પણ મને ખબર પડી પ્રમુખ સ્વામી પધાર્યા છે તો હું એના દર્શને આવ્યો, અને હું જ્યાં દરવાજા સુધી, મંદિરના દરવાજા સુધી હતો પ્રવેશ કરતાં પહેલાં, તો ઘણા બધા પ્રશ્નો મારા મગજમાં હતા, પણ જ્યાં મેં અંદર પ્રવેશ કર્યો અને પ્રમુખ સ્વામીના દર્શન કર્યા ને, મારા પ્રશ્ન માત્ર શમી ગયા, મને શાંતિ મળી. એટલે માટે હું પ્રમુખ સ્વામી માટે પાછળ દોડીને આવું છું. એવું જ હમણાં અમે સાઉથ આફ્રિકામાં હતા ત્યારે મોહન સ્વામી મહારાજને મળવા એક નીરજ શાહ કરીને આવ્યા હતા. એ પોતે ચીફ ફાઇનાન્સ અને એના ઓપરેશન્સના કંટ્રોલર છે, અને કંપની છે ઓપનહાઇમર પાર્ટનર્સ. એ જે કંપની છે ને આખી દુનિયામાં હીરાના ભાવ નક્કી કરતા હોય છે. એ કંપનીના પોતે એ ચીફ ફાઇનાન્સ ઓફિસર અને ઓપરેશન્સ હેડ છે. અને પહેલી વખત જ સ્વામીને મળતા હતા, મોહન સ્વામીને, પણ એમના દર્શન કર્યા અને પછી મને મળીને કહે છે કે મારા સર્વે પ્રશ્નો છે ને શમી ગયા, મને શાંતિ થઈ ગઈ. આ એક ચમત્કાર કહો કે જે કોઈ એનું જીવન સ્વામીનું બોલતું હોય છે, શાંતિ પમાડે છે, એવું એ આપણને જોવા મળે છે. ઘણા બધા મહાનુભાવો પ્રમુખ સ્વામી અને મોહન સ્વામીને મળ્યા છે. એ લોકોના પણ ઉદ્ગાર એ જ છે. એક માર્કંડ ગાંધી સોલિસિટર, એ પોતે સંતોને કહેતા કે પ્રમુખ સ્વામીના જે વારસદાર હોય ને એને તો ખૂબ તપશ્ચર્યા કરવી પડશે, ત્યારે લોકો એને સ્વીકારશે. પછી એ તો મોહન સ્વામી અમે ગયા અહીંથી અને વ્યક્તિગત દર્શનમાં અહીં આવ્યા. દર્શન કર્યા પછી સંતોએ પૂછ્યું કેવું રહ્યું? એટલે કે ઓહો, જે તેજ, જે શક્તિ, જે પ્રતાપ પ્રમુખ સ્વામીમાં હતો ને એ આજે મને મોહન સ્વામીમાં દર્શન થયા. એક સુરેન્દ્ર જૈન છે, એણે બાપાના બહુ પ્રેમથી દર્શન કરેલા, ખૂબ બાપાથી નિકટ આવેલા પ્રમુખ સ્વામીથી, અને એણે પણ જ્યારે મોહન સ્વામીના દર્શન કર્યા ત્યારે બોલ્યા કે મેં પ્રમુખ સ્વામીની આંખોમાં નિર્મળતા જોઈ હતી. પ્રમુખ સ્વામી દેહ છોડી દીધો એટલે મને એમ થયું કે હવે નિર્મળતા ક્યારે જોવા મળશે. તો આજે હું સ્ટેજ ઉપર જ્યારે મોહન સ્વામીને હાર પહેરાવવા ગયો ને એમની આંખમાં જોયું ને તો મને એ જ નિર્મળતા જે પ્રમુખ સ્વામીની આંખમાંથી, એ નિર્મળતાના દર્શન મોહન સ્વામીમાં થયા. વળી ડૉક્ટર કલામ પણ કહેતા કે એમના ગુરુ તિરુવલ્લભુર સાઉથના એક બહુ મોટા સંત થઈ ગયા. તેની વિશેષતા આ હતી કે જે કોઈ એના દર્શન કરે ને તેની વરી, એન્ઝાયટી અને એના ટેન્શન બધા શમી જાય. એ કે પ્રમુખ સ્વામી એવા છે કે હું આવું ને એની પાસે મારા બધા ટેન્શન, વરી, એન્ઝાયટી બધા શમી જાય છે. અમે અમેરિકામાં હતા ટેટલાન્ટામાં, તો એક ડેપ્યુટી શરીફ સેવામાં હતા જો સોન્ડર્સ કરીને. આખો દિવસ ત્યાં સેવામાં રહે, સ્વામીથી થોડા દૂર રહે, પણ આમ
દર્શન કરતા હોય તો સ્વામી જ્યારે બધા હરિભક્તોને મુલાકાત આપે ને લાઇનસર બધાને મળતા હોય તે વખતે પોતે મુલાકાત આમ ખાલી દૂરથી જોતો હોય. એ તો અંગ્રેજ માણસ હતો, એને કંઈ બધું સમજાય નહીં કે શું ચાલે છે આ બધું, પણ એ જુએ ને એ કે મને બહુ શાંતિ મળે છે. સ્વામી મળે હરિભક્તોને, એ જોતા એને શાંતિ મળે એવી પણ એને અનુભૂતિ થયેલી. વળી આપણે જાણીએ છીએ કે આ મહાપુરુષો છે ને પોતાના ભક્તો સંતોનું ખૂબ સંભાળ રાખતા હોય છે. એને એટલો બધો એના માટે નિસ્વાર્થ પ્રેમ હોય છે કે પ્રેમની ઉલટ આવતી હોય છે. જ્યારે આપણે બહુ મોટા પોલિટિશિયન હતા પ્રમોદ મહાજન, એણે આપણા સ્ટેજ ઉપર એકવાર પ્રમુખ સ્વામીનો મહિમા ગાતા કહ્યું હતું કે પ્રમુખ સ્વામીનો પ્રેમ કેવો છે કે માતાનો પ્રેમ બહુ વખણાય છે. આખી પૃથ્વીની માતાનો પ્રેમ એક પલ્લામાં મૂકવામાં આવે, બીજી બાજુ પ્રમુખ સ્વામીનો પ્રેમ પલ્લામાં મૂકવામાં આવે તે પલ્લું નીચે આવી જાય. કહેતા એ પ્રેમ એથી અધિક છે. તેવો પ્રેમ પ્રમુખ સ્વામીનો અનુભવેલો, અને એ તો સંતોએ તો બહુ ભારોભાર અનુભવ્યો છે. પૂજ્ય ચતુર્ભુજ સ્વામી શાસ્ત્રી મહારાજ વખતના બહુ મોટા સંત હતા, અને એમને છેલ્લી અવસ્થામાં જ્યારે કિડની ફેલ થતી હતી એટલે એમને ડાયાલિસિસ કરવાની થતી. એમના મનમાં બહુ સંકોચ છે કે મારી પાસે બધો ખર્ચો કરવો પડે છે. તો પ્રમુખ સ્વામી મહારાજ કે તમે ચિંતા નહીં કરતા, કોઈ મંદિરને ખર્ચો નહીં કરવો પડે, તમારા માટે હું 2 ગામ વધારે ફરીશ અને ધર્માદો લાવી તમારી સેવા કરીશ. આવી ભાવના પોતાના સંતો માટે પ્રમુખ સ્વામીને હતી. એવી જ મહંત સ્વામીને છે. હમણાં જ મારા એક વિરક્ત સ્વામી છે, એમનું લીવર ફેલ ગયું, કિડની ફેલ થયેલી છે. તો એને માટે ડૉક્ટરો બધા ઓપ્શન્સ બતાવતા હતા કે આ દવા કરશું તો કદાચ 1.5 વર્ષ ખેંચે અને ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે. સ્વામી કે આપણે ટ્રાન્સપ્લાન્ટ કરો, ખર્ચાની ચિંતા ના કરો, મારો સાધુ સારો થવો છે. તો લાખો રૂપિયા ટ્રાન્સપ્લાન્ટ માટે પોતે ખર્ચવાની તૈયારી બતાવી. એવો એમનો પ્રેમ સંતો પ્રત્યે રહેલો છે, એ હકીકત છે. વળી આવા સંતો કેવું છે, ગેરંટી આપે છે. એ બહુ મોટી વાત છે. એ આપણી આ ગુણાતીત પરંપરાની વિશેષતા છે. પ્રમુખ સ્વામી મહારાજ આણંદમાં એકવાર બિરાજમાન હતા અને પોતે કથા કરતા હતા. પછી પાછળના ભાગમાં છેલ્લે બધા સામે યુવકો બેઠા હતા, તો એ બધા છેલ્લે બેઠેલા છે ને વારે વારે પાછળ જોતા હતા. હવે પાછળ તો ગ્રાઉન્ડ હતો, એટલે સ્વામીએ જોયું કે એ લોકોનું બેધ્યાન છે, એટલે સ્વામી ધીરે રહીને કથામાં માઇક ઉપર પૂછ્યું, ભાઈ પાછળ શું ચાલે છે? એક યુવાન ઊભો થયો કે બાપા પાછળ ફાઇનલ મેચ ચાલે છે ક્રિકેટનો. તો સ્વામી હસી પડ્યા. સ્વામી કે ત્યાં ફાઇનલ મેચ ચાલે છે ક્રિકેટનો, અહીંયા ફાઇનલ જન્મ ચાલે છે. કહેતા ગેરંટી આપે છે કે તમે આવા ગુરુના યોગમાં આવો તો તમારો છેલ્લો જન્મ થઈ જશે. કેટલી મોટી વાત છે! આવી ગેરંટી કોણ આપે? અને એટલા માટે જ બધા એને આશરે આવી અને રાનને પાન થતા હોય છે. એવું જ મહંત સ્વામી પણ હંમેશા આવો કોલ આપતા હોય છે કે હવે તમે ભગવાનને સંતના યોગમાં આવ્યા, મહારાજ સ્વામીના યોગમાં આવ્યા, એટલે હવે તમારે ચક્રાવો રહ્યો નથી. એકવાર તો પ્રશ્ન પણ પૂછેલો કે સ્વામી કે અમારે લક્ષ 84 ટળી ગઈ ને. સ્વામી કે તમારે તો ટળી ગઈ, પણ તમારા દર્શન કરે એની પણ ટળી ગઈ. એટલો બધો સંબંધનો મહિમા પણ એમણે કહેલો.